હાલ જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો, આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની અંદર અને વંથલી ગામની અંદર અને જીરાના ફિલ્ડની અંદર આપણે આવ્યા છે. બરોબર, આ જીરું થયું છે 20 થી 25 દિનનું જીરું થયું આપણે, અને કોયલી ગામની અંદર આવું જીરું છે. તમે જુઓ, આ જીરામાં ઉગાવાના 3 પાણી પાયા છે, પછી પાછું પાણી પાયું નથી. અને આની અંદર આપણે શરૂઆતની અંદર પાયામાં 20-20-0-13 એવા બધા ખાતરો નાખ્યા છે, અને આ રીતનું જીરું વીઘે 3 કિલો નાખ્યું છે, અને ઉગાવામાં કંઈ ઘટતું નથી. બરાબર છે, ઉગાવ આવ્યો ટકાટક. જુઓ જીરું છે ટકાટક. જુઓ આમ જીરું જુઓ, નંબર 1 જીરું છે. આ ઉગાવમાં કંઈ ઘટતું નથી અને ટકાટક ઊભું છે. અને આની અંદર આપણે આ જીરું બનાવવાનું છે ઘૂઘરા જેવું, કાંઈ ન ઘટે. સમજ્યા? જીરું 15-20 દીકડે માણસો જોવા આવશે એવું જીરું કરી દેવું, કાંઈ ઘટવાનો તો મૂકવું નહીં, પાડી દઉં એવું જીરું બનાવવું છે આમ વટથી. આ જીરાની અંદર આપણે તમામ પ્રકારના ફૂગનાશકનો સ્પ્રે કરાવશું, ન્યુટ્રન્સનો સ્પ્રે કરાવશું, ફૂગનાશક દવા, કુશિયાની દવા. અને આ ખેતરમાં આપણે 7-8 મણ જીરું પાકું બનાવવાનું છે. એ ભગવાનની કૃપા છે ને 100% જીરું બનશે. એ આપણને સાચીએ પાણી છે. બરોબર. અને દર વર્ષે આ દેવાભાઈ છે ખેડૂત, વંથલી તાલુકાના છે અને જિલ્લો જુનાગઢ છે. દર વર્ષે જીરું આપણા ભરવા વાવે જ છે અને દર વર્ષે જીરું થાય જ છે. એના શાળા છે એ પણ એટલું જીરું વાવે અને જીરું બનાવે છે. ટૂંકમાં આપણે કહેવાનો મતલબ એ છે કે ભગવાનની એવડી કૃપા છે, જીરું થાય જ છે. આપણા કોઈ ગ્રાહકને જીરું લગભગ બગડતું નથી. એના માટે આપણે સતત મહેનત કરીએ છીએ, સતત ફોલોઅપ રાખીએ છીએ. કુદરત આપણા ભેગા છે, વાતાવરણ બધું સારું હોય એટલે બધું થવાનું જ છે ટૂંકમાં. બરાબર. તો આ રીતનું અમારું જીરું છે અને જીરામાં કંઈ ન ઘટે એટલું જીરું આવ્યું છે. થોડાક આમાં ઘઉં વાવ્યા છે અને થોડાક આમ ઘઉં વાવ્યા છે. બરાબર. અને આ જીરું તમે જોવો, આમ જોવો ને તો એઠે બેન દેખાય તમને જીરું. જો આ છે ને આમાં ચૂસ્યો જરા ઉડે છે ને ઉગાવામાં કંઈ ઘટતું નથી, એટલો ભેજ છે આમાં જોવામાં. બરાબર. આ રીતનું જીરું છે અમારું, અને જીરું બનાવવું છે ચકાચક, કાંઈ ન ઘટે આમાં. તમામ પ્રકારના ફૂગનાશક દેવા છે, માઇક્રોગ્રીન દેવા છે. જરૂર પડે તો પાણી ઉપયોગ કરવો છે, નકર નથી કરવો. વગર પાણીએ જીરું બને છે અને બનાવીએ છીએ આપણે. તો આ રીતનું આપણે જીરું અટાણે ઊભું છે સારું ભગવાનની દયાથી, અને આવું જ જીરું રહે. અમને 100% ભગવાન માટે ભરોસો છે, એટલે જીરું થવાનું છે. જીરામાં કાંઈ ઘટશે જ નહીં કોઈ દી. આજે ન ઘટે ને કાલે ન ઘટે ને કોઈ દી ન ઘટે. બરોબર. આ વંથલી વિસ્તાર છે આખો અને જુનાગઢ જિલ્લો છે. અને આ રીતનું જીરું બનાવું. 6 વીઘાનું જીરું. દેવભાઈ કેટલા વીઘાનું છે જીરું? 4.5 વીઘાનું. 4.5 વીઘાનું જીરું છે. બરોબર છે. કેટલા વીઘાનો નંબર છે માંડવી જમીનનો આપણો? 25 વીઘાનો. 25 વીઘામાં 4.5 વીઘાનું જીરું છે, અને બાકી બધું આપણે 20 વીઘાના ઘઉં છે. બરોબર છે. અને જમીન હોના જેવી જગ્યા છે. બરોબર છે. આ જમીન આખી કરાર આખી આવે છે, નેડા પટ્ટો આખે આખો. જમીન બધી ટકાટક છે, કાંઈ ન ઘટે. ભલે. જય હિન્દ જય ભારત. બંધ નથી થયું ને, હજી તો બંધ નથી. ચાલો.